Hello friends, welcome to my YouTube channel. Today I am going to Andorra for short vacation with my friend. તો આંદોરા એક નાનું એવું કન્ટ્રી છે યુરોપનું, જે સ્પેનની બોર્ડર લાગે છે અને ફ્રાન્સની પણ બોર્ડર લાગે છે. સ્પેન અને ફ્રાન્સની વચ્ચે નાનું એવું કન્ટ્રી આવેલું છે. અને આજે તમે જોઈ રહ્યા છો કે અમે બાય રોડ જઈ રહ્યા છીએ. યુરોપમાં બાય રોડ ટ્રાવેલિંગ કરવું એક અનધર લેવલ એક્સપિરિયન્સ છે. અને આજે વેધર પણ બહુ જ સારું છે, લાઈક સની વેધર છે અને ઠંડી પણ એવી છે. તો ઠંડી સાથે થોડું સની વેધર હોય તો ફરવાની પણ મજા આવે. તો ચાલો અમારી સાથે આંદોરા. આ અમે જ્યાં સ્ટે કરવાના છે તે હોટલ છે, અને હોટલ વિન્ટેજ સ્ટાઇલમાં છે. અને મને જોઈને સરપ્રાઈઝ થયું કે યુરોપનું વિન્ટેજ સ્ટાઇલ ટોટલી આખું અલગ છે. પણ લેટ્સ સી, કંઈક નવો એક્સપિરિયન્સ થશે. અને આ લોકોએ વેલ ઓર્ગેનાઇઝ કરેલું છે બધું, જે વિન્ટેજ એમનું જે સ્ટાઇલ છે એ બધું બહુ સરસ રીતે ગોઠવેલું છે અને સારું છે. સો કંઈક અલગ એક્સપિરિયન્સ થાય એવું છે. યુ કેન સી વિન્ટેજ વોલ ક્લોક, જે એ લોકોએ સારી એવી મેન્ટેન કરેલી છે. અને આઈ લાઈક ઇટ, જે પ્રોપર વિન્ટેજ સ્ટાઇલમાં છે. હવે અમે સ્ટ્રીટ એક્સપ્લોર કરવા નીકળી ગયા છીએ. સો આજે તો હોલિડે છે એટલે માર્કેટ બંધ છે, એટલે કોઈ પબ્લિક સ્ટ્રીટ પર દેખાતું નથી. લેટ્સ સી, કાલે માર્કેટ ઓપન થશે એટલે થોડું ઘણું પબ્લિક દેખાશે. સો અત્યારે અમે સ્ટ્રીટ એક્સપ્લોર કરવા નીકળી ગયા છીએ. અને સ્ટ્રીટની અંદર નાની નાની સ્ટ્રીટ છે. સો લેટ્સ સી કેવો એક્સપિરિયન્સ થાય છે. પણ અત્યારે ઠંડી પણ એટલી છે અને એકદમ શાંતિનો માહોલ છે. સો ગુડ એક્સપિરિયન્સ.
ક્રિસમસ ડેકોરેશન કંઈ બહુ સારું એવું કર્યું છે. તો આખું સિટીમાં બધી જગ્યાએ ક્રિસમસ ડેકોરેશન કર્યું છે. નેશનલ થીમ પાર્ક છે. સો અત્યારે તો કોઈ પબ્લિક દેખાતું નથી વિન્ટરના લીધે, ઠંડીના લીધે. બટ સમરમાં અહીંયા બહુ બધી એક્ટિવિટીઝ થાય છે. લોકો રનિંગ કરવા આવે છે, વોકિંગ કરવા આવે, એક્સરસાઇઝ કરવા આવે, જસ્ટ લાઈક સન બાથ લેવા આવે. સો સમરમાં વધારે પબ્લિક દેખાય, પણ અત્યારે વિન્ટરમાં ઠંડીના લીધે કોઈ પબ્લિક નથી. હવે અમે અહીંયા સ્નો એક્ટિવિટી કરવા માટે આવ્યા છીએ, અને સ્નો એક્ટિવિટીઝ માટે આ લોકોએ જેટલી અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે એના અલગ અલગ પ્લેસીસ હોય છે, એટલે બધી એક્ટિવિટી એક જ પ્લેસ પર નથી થતી. સો અહીંયા સ્કી સ્નો એક્ટિવિટી થાય છે. હવે અમારે જે એક્ટિવિટી કરવી છે તે અલગ પ્લેસ છે એનું, તો હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે વ્યવસાયની અલગ અલગ થીમ ઊભી કરી છે, કે બધા અલગ અલગ વ્યવસાયની અલગ અલગ થીમ છે. અને એ લોકોએ અહીંના નાના છોકરાઓને એ વસ્તુ કલ્ચર શીખવાડવામાં, કે પહેલાં કઈ રીતની બધી મેથડ હતી, કઈ રીતે સ્ટાઇલ હતી વર્ક કરવાની, એ આખી થીમ ઊભી કરી છે.
કેન સી આવી ઠંડીમાં પણ આ લોકો ઓલિમ્પિકની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ડેરિંગ જોઈએ આના માટે પણ. લાઈક એટલી બધી ઠંડી છે, લાઈક માઇનસમાં ઠંડી છે અને વોટરની એક્ટિવિટી કરી રહ્યા છે. આજે ફોગી વેધર છે અને યુ કેન સી લાઈક એટલો બધો ફોગ છે કે એકદમ ઇનવિઝિબિલિટી છે. અને યસ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. સો વેકેશન પતી ગયું છે અમારું. સો બેક ટુ પેવેલિયન. Thank you so much for watching my video. Please do like, share and subscribe. See you in next video. Thank you.